પહેલા એસીબી દ્વારા જે કેર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે, કઈ રીતે લોકો માટે ઉપયોગી બનશે અને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? ભ્રષ્ટાચારની લડાઈમાં નાગરિક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે અને એ નાગરિક ટ્રેપ માટે કે ડિસ્પ્રોપોર્શનેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે. અને ઘણી વખતે એવું ધ્યાન ઉપરાયું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે, એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓના સામના કરવા પડતા હોય છે. તો આ એક પ્રોગ્રામ, કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે. કેરના મતલબ છે કેરિંગ ફોર એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી. એટલે એને માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોઓપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું. આજે અમે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર પર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે. અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહે છે મુકેશભાઈ ચૌહાણ, એમને ઘરે ગયા હતા. એ એએમસી માં ફરિયાદ કરાવી હતી, એની એફઆઈઆર દાખલ થઈ ગઈ, ચાર્જશીટ થઈ ગઈ છે. તો એને મળ્યા, એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને એના કોઈ સુઝાવ અને સૂચન છે કે નહીં એ પણ એને પૂછ્યા હતા અમે. અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે, એ પણ નાગરિકને મળ્યા છે અને ફરિયાદીને મળ્યા છે. અને જોઈન્ટ ડાયરેક્ટર બિપિન હેરિયા સાહેબ એ બે નાગરિકોને, બે ફરિયાદીઓને મળ્યા છે. એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ, તમામ કર્મચારીઓ, અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા, એની જે પ્રોબ્લેમ છે, એની સમસ્યાઓ છે એની નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે. કેર પ્રોગ્રામમાં જે ખાસ કરીને અમને જે નાગરિકોની તકલીફો અમને ખબર પડી હતી એ તકલીફો માટે અમે એક નોટિફિકેશન પરિપત્ર જાહેર કર્યું છે. આ પરિપત્રમાં લખ્યું છે કે જ્યારે કોઈ પણ ફરિયાદી એસીબી પોસ્ટમાં આવે તેમની સાથે સુમેળભર્યું વર્તન કરવું, ફરિયાદીને ફરિયાદ આપ્યા બાદ આક્ષેપિત ખાતું તેને હેરાન નહીં કરે તેની ખાતરી આપવી, ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહનની કે અન્ય લોજિસ્ટિક સપોર્ટની જરૂર પડે તો સંબંધિત એકમના મદદનીશ નિયામકશ્રીએ વ્યવસ્થા કરવાની રહેશે. ફરિયાદીને ફરિયાદના કામે જરૂર જણાય ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ કરવાની સમજની મદદ પણ કરવાની રહેશે. ફરિયાદીને એસીબી પોસ્ટે આવે તો એસીબીની કાર્યક્ષેત્રની બહારની રજૂઆત હોય તો પણ તેઓની સાથે સારો વર્તાવ કરી યોગ્ય માર્ગદર્શન પૂરા પાડવાનું રહેશે અને યોગ્ય મદદ કરવાની રહેશે. ફરિયાદી સાથે એવું વર્તન કરવું જોઈએ કે ફરિયાદી પોતે બ્યુરો અંગેની સારી છાપ લઈને જાય અને બીજા લોકો સમક્ષ બ્યુરોના સારા અભિપ્રાય આપે અને બીજો લોકો પણ એસીબીમાં ફરિયાદ કરવા આવતા સંકોચ ના અનુભવે. ફરિયાદીની એક કરતા વધારે એસીબી પોલીસ સ્ટેશનને લગતી રજૂઆતો હોય તો પણ ફરિયાદી એસીબી પોસ્ટે જે પોસ્ટેની હદમાં રહેતા હોય તે એસીબી પોસ્ટેના તેમની સ્ટેટમેન્ટ લેશે અને અન્ય પોસ્ટેને આ સ્ટેટમેન્ટ આપી દેશે, જેથી કરીને એને તમામ પોસ્ટેને જવાનું અને હેરાનગતિનો સામનો ના કરવા પડે. અથવા જરૂર પડે તો વિડીયો કોલ અને ઈમેલથી પણ સ્ટેટમેન્ટ મેળવી શકશે. એને હાજર રહેવાની કોઈ જરૂર નથી. ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી પ્રક્રિયામાં આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ અને કનડગત નહીં થાય તે ખાતરી કરવાની રહેશે. જ્યારે પણ સંયુક્ત નિયામકશ્રી, અધિક નિયામકશ્રી, મદદની નિયામકશ્રી એસીબી પોસ્ટેની વિઝિટમાં જાય તો તેઓ
પીઆઈ સાથે સંકલન કરીને 10 વર્ષના ફરિયાદીશ્રીઓના સંપર્ક કરીને અને તેને રૂબરૂ મળીને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની રહેશે અને એના ઉકેલ લાવવાના રહેશે. આ તમામ જે ગતિવિધિ છે અને તમામ જે પ્રક્રિયા કરવાની છે એના માટે એક ટેબલ અમે બધા પોલીસ સ્ટેશનને અને મનીશ્રીઓને આપ્યું છે, જે ત્રિમાસિક આ કામગીરી કરીને રિપોર્ટ હેડક્વાર્ટર કરવાના રહેશે. આના ખાસ ઉદ્દેશ્ય એ છે કે ઘણી વખતે સામાન્ય નાગરિક છે, ફરિયાદ કર્યા પછી એને પ્રોબ્લેમ થતી હોય છે અને એ આવીને કહેતા પણ નથી. એટલે ઘણી વખતે એક સરકારી કચેરીની એક છાપ હોય અથવા તો જે પણ હોય અને એ સંકોચ અનુભવતા હોય તો આવીને નથી કહેતા અને સહન કરતા હોય છે. પછી એ કહેતા હોય છે કે અમે તો એસીબીમાં ટ્રેપ કરાવીને ફસાઈ ગયા. એટલે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે એ રીતે કર્યું કે અમે જ ફરિયાદીને ઘરે જશું, અમે એને ત્યાં જઈને મળશું અને અમે જ એની જે રજૂઆત છે, એને જે સૂચન છે એ સાંભળશું. બીજું એ પણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ જે ખાતા તરફથી એને કનડગત થતી હોય, કેમ કે સરકારી અધિકારીની ટ્રેપ થાય છે અને એ ખાતા ઘણી વખતે એના કામ રોકી દેતા હોય છે, તો અમે હવે નક્કી કર્યું છે કે જેટલી બી ટ્રેપ થઈ છે અને જે નાગરિકો ટ્રેપ કરાવી છે એના કોઈ કામ રોકાયા હોય તો અમે જે તે ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી સાથે મીટિંગ કરીને અને એની જે પ્રોબ્લેમ છે એના સમાધાન કરાવવાની કોશિશ કરશું અને મીટિંગ પણ કરશું અને એના પત્ર પણ લખશું. તો આ એક કેર પ્રોગ્રામ અમે ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં કેવી પ્રકારની ફરિયાદો સામે આવી છે? એસીબી ના અધિકારી તરફથી કનડગત કરવામાં